जय हिंद जय भारत। મને આજ ખૂબ ગૌરવ છે એવા અમારા પરિવારના આજ કુડેચા દિલીપજી કાંતિજીનો દીકરો એને અગ્નિવીરમાં દરેક પરીક્ષા પાસ કરીને અને મને ખૂબ ગૌરવ થયો છે। એને આ છેલ્લું રિઝલ્ટ હતું, એને પણ રિઝલ્ટ આવી ગયું, બધી પરીક્ષામાં પાસ થઈ ગયો। એને ખૂબ મહેનત કરી છે। વિદ્યાર્થી મિત્રો એ તો 8મું પાસ જ છે, પણ એને મહેનત કરી, એને મહેનતનું ફળ મળી ગયું છે। પછી એને પહેલી તો કસરત કરી ઘરે, પછી જીમમાં ગયો, પછી ભાભર એને ફી ભરીને પણ કસરત કરી। અત્યારે ભાઈ રાતના 3 વાગે ઉઠે છે અને કસરતમાં શિવરી જાય છે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે અત્યારે શિક્ષણની જરૂર છે, શિક્ષણની જરૂર છે, પણ તમારા પાસે શિક્ષણ હશે પણ ગણિતે હોવું જોઈએ। દરેક વિદ્યાર્થી મિત્રોને મારે કહેવાનું કે તમારે શિક્ષણ વગેરે કાંઈ નથી, શિક્ષણ જરૂરી છે। ખાસ દરેક સમાજને વિદ્યાર્થી મિત્રોને હું કહું છું, તમારે શિક્ષણની ખાસ જરૂર છે, પણ શિક્ષણ કરો અને ગણિત પણ કરો। ગણિત વગેરે કોઈ ચાલશે નહીં, ગણિત હશે તો તમે બધું કરી શકશો। તમારા ભાઈ ગણિત અત્યારે સરકારની ઘણી યોજના હોય છે, તમે ઓનલાઈન કામ કરી શકતા હો, કોઈ કોમ્પ્યુટરમાં હોય, કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હો છો અને કોઈ ધંધો હોય, પણ એમાં ગણિતની વધારે જરૂર પડતી હોય છે। તમારે નુકસાન છે કે નફો છે ધંધાની અંદર, તો તમારે ગણિત કરવું, ભણવાનું ચાલુ રહેતું હોય છે અને તમારો પણ એ ધંધો ચાલુ રહેતો હોય છે ગણિત હોય તો। તમારા પાસે ગણિત ના હોય તો તમે એકલા ભણ કરતા હોય છો, એમાં તમને ભણવામાં દરેકને કોઈ સરકારી નોકરી તો મળવાની નથી, પણ મજૂરી મહેનત કરશો ને તો મહેનતનું ફળ તમને દરેક વિદ્યાર્થીને મહેનત મળવાની છે। નકા અમારે દિલીપજી કાંતિ તો સામાન્ય માણસ છે અને ખેતી મજૂરી કરે છે, પણ તોય એમને એમના દીકરાને સપોર્ટ કર્યો અને મહેનત પણ કરાવી અને એમને મહેનતનું ફળ મળી ગયું છે। આવા ખૂબ વિદ્યાર્થીઓ છે મિત્રો। વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે ખાસ શિક્ષણમાં ધ્યાન રાખો, ફોનમાં ઓછું ધ્યાન રાખો, અને ફોન જુઓ તો ફોનની અંદર અત્યારે ઘણી જાણવા મળતું હોય છે, તમારે કઈ રીતે ધંધો કરવો બધું ફોનની અંદર આવી જાય છે। અને એનું ધ્યાન રાખો ફોનમાં, બીજો કોઈ ધ્યાન ના રાખવું। તમારે શું કરવાનું છે, શું કરી રહી છે તારે દરેક વસ્તુ શું કરે છે ને શું કરવાનું છે, આપણે ખાસ તેનું ધ્યાન લેવાનું છે। અને તમે ધારે હોય તમારું કામ તો થાય તો જ હોય છે, અને કોઈ તમારે નિષ્ફળ નહીં જતું। મજૂરી મહેનત કરો તો મહેનત તમારી કોઈ પડતી નથી। એટલે ખાસ ધ્યાન લેવું વિદ્યાર્થી મિત્રો દરેક સમાજના। તમે અમુક 12મું ભણી છોડી જતા હોય તો કે ભણ્યા વગર કશું ના, 12મું ભણીને કે કેટલા એવા છોકરા વિદ્યાર્થીઓ ફરે છે, પણ